છોટાઉદેપુર જિલ્લાના બોડેલી કંવાટ રોડ અને જેતપુર પાવી ચલામલી રોડના કુલ 54 કિમી માર્ગની વાઇડનિંગ અને સ્ટ્રેન્થનિંગ માટે રાજ્ય સરકાર 116 કરોડ મંજૂર કર્યા બાદ સાંસદ જસુભાઈ રાઠવા અને ધારાસભ્ય જયંતિ રાઠવાને હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। તાજેતરના કમોસમી વરસાદ બાદ મુખ્યમંત્રીએ ક્ષતિગ્રસ્ત શહેર, ગ્રામ્ય અને હાઈવે રસ્તાઓની તાકીદે મરામતના સૂચન આપ્યા હતા। મોડાસરા કંવાટના 42 કિમી અને જેતપુર પાવી ચલામલીના 12 કિમી રસ્તાને 7 મીટરથી વધારી 10 મીટર પહોળો કરવામાં આવશે। પ્રસંગે પૂર્વ સાંસદ ગીતાબેન રાઠવા, જિલ્લા ભાજપ પ્રમુખ ઉમેશ રાઠવા સહિત મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા। જિલ્લાના જેતપુર પાવી તાલુકાના વિસ્તારના લોકો માટે ખુશીની લહેર છે। કેલની સરકારની આગેવાની હેઠળ આ વિસ્તારના જે જેતપુરથી ચલામલી રોડ અને મોડાસર ચોકડીથી લઈને કંવાટ સુધીનો રોડ જે છે એ 116 કરોડ જેટલી માતબર રકમ મંજૂર કરવામાં આવી અને એનું કામગીરી ટૂંક સમયમાં એટલે કે એક અઠવાડિયામાં ચાલુ થવાની છે। ત્યારે એનું આજે ભૂમિપૂજન